ભગલા મારા ભાઈ એક 60 જરૂર હે. તું એક 6 ની માને તો આપણા હાથમાં મેચ જઈ. જો હવે ખાલી મારું નહીં માગતો 6. ચાલ બોલ ડાલ. 6 તો હું ખાલી બેટા હડાઈને તો બતાય. ચાલ એમ તો ગજા બહારની વાત છે. ફટાફટ બોલ ના ખેડ. એ મગસ વગરના તમને કોઈ ખબર બહુ પડક નહીં પડતી. આ છસરાઈ કેવી યાર. જો ભાઈ એમાં મારી ભૂલ નહીં, એમાં એ વ્યક્તિની ભૂલ હે. એક કલાક ઉઠમીરો શું અમે અમારો ઓટલે ના બેગે? તો એવું ખરા બફોરના ગુડાઈ રહ્યા હો. ઘરમાં જઈને હોઈ જાઓ. વાત સાચી નન્નું તારી હો. એ બકા તારી કીકી બંધ કર, મને લોહી જોમી ગયું. તો હસી કેમ? તો હસું જ ને, ખરા બપોર બાર આવીને ખેલ કરે તો હું જા કે ઘરની અંદર થોડી માપ મારી જજો હો. તારો ધણી શું ધણી. ઘણી સાથે શું માથે રહેવાનું તમને? અમથા કાકા ખોટું ના લગાડતો, પણ ઘરની અંદર તમારી ઇજ્જત સહેજ જ નહીં હો. ઇજ્જત તે હજી મારી મેચ જોઈએ કદી? 6 બોલના અંદર 6 સિક્સ મારતો તો હું, તને ખબર હે? હું 6 બોલ ની અંદર 6 છક્કા વાગ્યા તા કદી? ના તમારો સહી તો જુઓ ગેડા જેવું. કદી ના વાગે. વાત કરો. તો આવી જાવ મેદાનમાં, થઈ જાય બબે હાથ. હવે તમારા જોડે અમે શું બબ્બે હાથ રમીએ? હમણાં દડાની જગ્યાએ તમને ઉડાડીને ફેંકવા પડશે યાર. ઓકે બબ્બે હાથ કરો. જોજેલા વાત સાચી. ઓ તમારી મેચ આ મેચ વાળવા ના જોયા હો તો મોટા હેડો કે અંદર જાવ કે જાવ. અલા એ મેચ રમવાની હે, તારે રમવું છે? નહીં રમવું જાવ. હવે તો ખેલ ખરાખરી નો આવી ગયો, તને ખબર હે? પેલા એ મને લલકાર્યો સમજી ને. 6 બોલમાં 6 છક્કા મારવાના આયા. એ છોકરાની તોલે તું આયે ये बड़ी अच्छी बात कही आप. અરે છોકરાનો બાપ છું તો. ખડક્યું હે ને અરે ભલે ખક્યું, આજે તો 6 બોલમાં 6 છક્કા મારવાના જ છે. માર્યા સમજી ને? હા જો મારીને બતાવું તો નાજે. બતાય તાને. શરત મારવી બોલ. નહીં મારવી. હોની શરત યાર બોલ. 200 ની હેડ. જયલા હા બોલ ના. પેલા તારક મહેતા તું જોવો? હા હવે દયાન જેઠાની જોડી કેવી છે? ખતરનાક એ કેવા લડાઈ. બસ એવું ને એવું આ હ. જોજે કયો ખેંચ્યો ની? ખાલી કેટલો જ ફરક હતા. એની અંદર જેઠાલાલ પતલો, આની અંદર જેઠાલાલ જાડો. જો હવે મેચના અંદર જોઈ લે, હું છક્કા મારી દઉં. જોઈ લે તું. ઓહો લા હમણાં ના ઉડાડતા આગળ તારો. એ બોલ કે નહીં પાય? બોલ ઓ લે તનો દડો ઉલાડું. એ લડ્યા. અલા એ કરવા મગજ હક નહીં તમાર મઈ. અલા એ મેચ રમવાની. આજે મને મારું બચપન યાદ આવી ગયું. આજ તો મેચ રમીશ જ. તારથી જે થાય કરી લેજે. તમે ચાઈ રમો એવા દેખાવશો. વાત તો સાચી છે. તમે લાગતા નહીં કે તમે રમો હો મેચ બેચ. પેલા બોલે આઉટ. પેલા બોલે તમે આઉટ થઈ જશો. એ તો તારા લુંગીન બંડી જોઈને એવું લાગે હું મારો કોસ્ટ્યુમ પહેર્યો એટલે તને ખબર પડી જશે હમણાં. ઓહો કોસ્ટ્યુમ. સમજો ને? આ તમારા ભાઈ મેચ નો કોસ્ટ્યુમ પહેર્યો. વાત કરો. સમજો ને? હું ખેલાડી હતો. અલા કોસ્ટ્યુમ ની ચો મેથી મારો હતો તમે. પેલા તમારી કમર 32 ની હતી, નવા 52 ની થઈ ગઈ હે. ચોથી લાવવાનું મારે કોસ્ટ્યુમ. એટલે શું બકા મારા લુંગીન બંડીમાં મેચ રમવાની? તો રમી નાખો ને યાર. મેલો ને કોચુમ કર્યા વગર. અરે રમી નાખું લુંગીન બંડી તો શું એમ હું તો રમી નાખું, તને ખબર ના પડે યાર. આઈ જાઓ હળો. હા ચલો અમથા વર્સીજ પગલો. બરોબર? હા. ને ચલો 5 જણા ઉભા રહો. 5 જણા ને હજી એક પ્લેયર ખૂટાઈ યાર. એક કામ કરજે, અમથીન તો રાતે નિમલ લેજે. અરે અમથા કાકા એક કામ કરો, આપણે મહેલાની અંદર મેચ રમીએ. અમથા વર્સિસ અમથી. RPL એટલે રાજકાવાડા પ્રીમિયર લીગ. ખતરનાક મજા આવશે હું કહું તમને. RPL પગલા હેડો રમીએ મજા છે. RPL એ આડો બગલા રમીએ મજા આવશે ભાઈ. હા RPL અમથા કાકા કોંગળ અહીંયા ઉતારો. અહીંયા જલ્દી ફટાફટ આમ ફરી જાઓ. જો અમથા કાકા હા RPL એટલે રાજકાવાડા પ્રીમિયર લીગ. બરોબર? એક તમારી ટીમ પાડીએ અને એક અમથી કાકીની ટીમ પાડીએ.
બરોબર બરોબર. તમારી ટીમમાં 4 જણા આલી દઈએ, અમને ટીમમાં 4 જણા આલી દઈએ, ને જે વધે એને બે બોલી બનાવી દઈએ, કો તો પેલો બોલવાળો બનાવી દઈએ કે ચોકો મારે ને છક્કો મારે ને એવું બોલાવી દઈએ. કોમેન્ટ્રી આવડે કે નહીં તને? કોમેન્ટ્રી ટ્રોમેન્ટ્રી આ બધું મેલો ને સાઈડમાં. જો મારી વાત હોય નિયમ વાપરો તમે. રગડતો જાય ને જો આ હમેથી બોલ નાખ્યો બરોબર, હા. અને આપણે ઓમ માર્યો અને રગડતો ગયો હા. તો 4. હા પછી ઓમ લીધા ને ઓમ ઉડાડ્યો, છક્કો ગયો તો છક્કો. ભૂલ થઈ ગઈ, છક્કો ગયો તો છક્કો જો લાવ મગજથી મેથી મારો યાર તમે લોકો. તો મારી વાત સાંભળો હવે. જો રગડતો કીધો એટલે 4 આવશે, ઉડાડશું એટલે કેટલા 6 આવશે બરોબર. જો ઉડ્યો ને કોકે કેચ કર્યો તો આઉટ. એ તો આઉટ જ હોય ને, હવે કેચ કરે એટલો. પછી બીજી વાત કે કોકે બોલ નાખ્યો, આ બોલ નાખ્યો સ્ટમ્પેડી તો આઉટ. એ તો આઉટ જ હોય ને. આ તો તમને કહી દઉં કે નિયમ બીજો તો તમને ખબર ના હોય ને, તો હું તમને કહી દઉં અત્યારથી. હાલથી મને તો શીખવાડી. આ હે ને હું નેનો હતો ને તારનો રમતો હતો, સમજો ને. આ તો શરીર હવે જાડું થઈ ગયું ને એટલે બંધ કર્યું હવે, સમજો ને. હા બધું ચલો ઠીક હે. લેડો ફટાફટ પોતપોતાની જે વ્યક્તિ લેવો ને એ વ્યક્તિને લઈને ટીમ પર દોડો જો ફટાફટ. હા. મારામાં પહેલો જય આવશે. હા રડબી સમજાય તમે માગો. મારા મને નું આવશે. નન્નું નો હવે હું રમતા આવડા યાર, મનો કો માગતું નહીં. માગો હેડો જેને બીજો મારા અંદર હે નહીં. પગલા તું મારી ટીમ માં આવી જા. અરે રે તને ખબર છે વાસ્કર, કપિલ દેવ, નવજોત સિંધુ, રવિ શાસ્ત્રી એ બધા મારી નેચેથી યાદ થયેલા. દેખાતા નહીં યાર, સુનિલ ગાવસ્કર સિદ્ધુ બિદ્ધુ કોઈ દેખાતા નહીં મન તો. એ દેખાય નહીં, એ તો હવે બધા મોટા ક્રિકેટર થઈ ગયા. અને હું તો ઘરમાં રહું છું. અમને મારા પાસે શીખીને બધા મોટા ક્રિકેટર થઈ ગયા રહ્યા. અચ્છા. હા એમ હા એમ છે. હા તો જોઈ લઈએ છે કે તમે કેવા સુનિલ તો- ગાવસ્કર બધાને શીખવાડ્યા બરોબર એ તો હવે તું જોઈ લે જોઈ લઈએ હેડો તાણ. જોઈ લે તારા. ચાલો કરો હેડો. સિક્કો ઉછાળો હેડો, સિક્કો ઉછાળો ફટાફટ. રંગીન કાગળ લાય, રંગીન કાગળ લાય, ટીકરું બીકરું લાય. બરાબર ચલો. જો અમથા કાકા તમારા બેમાંથી ગમે તે કહેવાનું બરોબર. સ્ટાર કો તો ઇંગ્લિશ. હા હું બોલ્યું બાર હે ને ચલો રેડી. ચલો હિન્દી હા સ્ટાર હ સ્ટાર હ હિન્દી સ્ટાર હ. હિન્દી જો હિન્દી હિન્દી આવ્યું ને પણ હા હિન્દી આવ્યું. અમથા કાકાની હેડો કશો હતો નહીં. શું કરશો અમથા કાકા? હે અમથી કાકી બેટિંગ આવી હે. વધો નહીં લેડો ચાલુ કરો હેડો. લેડે બોલ લાડ ફટાફટ બોલ બાલ ચલે. પોતાની પોઝિશન પર અમથી કાકી ફટાફટ હેડો પોતાની પોઝિશન પર હેડો ફટાફટ ચલો. જો આપણો મારી વાત, આપણી ફિલ્ડિંગ આવી બરોબર, એ લોકોની બેટિંગ આવી ના, તો ખાલી બોલવા વાળો જ છે. એ તો મને ખબર હ. હા કોઈ કરવા વાળો નહીં આ. 2-3 બોલ રમશીને આઉટ થઈ જશે. હા એમ જ કરવાનું ને અમથી કાકી. તો ખૂણો મોવા દેજો, ચોકા છક્કા રોકવાના બરોબર, એ તો મુખ્ય. તો ખૂણો પોતી જાય. બોલો અમથા કાકા તૈયાર ને? ચાલ હવે નાખવા વાળી કર કે નાખવા વાળી કર. અમથા કાકા રેડી રેડી રેડી. આવા દેલા. પહેલી વિકેટ ઉડી. ડિંગ ડંગ ડિંગ ડંગ 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 ડંગ. જો ને પોતાના મેચનો રસ્યો કે એને ખબર પડતી નહીં કે પેલો બોલ તો ટ્રાયલ હોયલા. ખબર અમને તો. આ તમારે મસ્તી કરી ખાલી ઘડીક વારે જતો રહ્યો પાસે. જંગ 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 બોલ નાખો પડે છે. જંગ 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 જંગ. લેડો હવે આ બોલે બચીને બતાવો તો હું તમને ખરાબ માનું. નાખ આવા દે. એ આવું કરો આવી રીતે અમથા કાકા અમને રમતા આવડે બરોબર. ઓમ લઈને ઓમ તો અમને રમતા આવડે. ઓમ રમવાનું, ઓમ મારવાનું હોય. સમજી ગયા કે ના સમજી ગયા? રેડી લો. અલા રોક તો ખરી યાર, ચોકો થઈ ગયો યાર પહેલા જ બોલે. ઓ અમથી કાકી હું અહીંયા ઉભા ઉભા ઠોયા જેમ ઉભા રહ્યો. આપણો ચોકો જતો રહ્યા ને તમે પકડી નાખ્યા દડાને. બરાબર આવતા તો રહી ગયો. એટલે તમને કોઈ ખબર પડે કે નહીં પડતી આવું કરવાનું. કા ચોકો જતો રહ્યા પહેલા જ બોલે. જતો રે તારા હજુ બીજા બાકી છે ને. હું ના કરો સીધો આમ ઉભા રહો. આમ તમે કે આવું કરીને તમે ઉભા રહ્યો. આ કેચ ની રાહ જોવું. ઓલા યાર કેવા નંગ ભર્યા મારી ટીમની અંદર. અલા પેલો 6 મારે કે ચોકો મારે તો ઓમ કરવાનું. અત્યારે તો બોલ પર ધોન આલો યાર તમે લોકો.
બોલ ઉપર જ ધોન હે ને બોલાવે એટલે કેચ કર લઉં. લા લોકો નંગે નંગ ઓ અમથા કાકા પેલા બોલે 4 રન. અરે સુપર યાર ખિલાડી નીકળે તમે તો. એ 1 બોલ 4 રન. હા કશો વાંધો નહીં, 1 બોલ 4 રન. રમો રમો અમથા કાકા અમથા કાકા અમથા કાકા અમથા કાકા રમો રમો. અલા આવા જોની ખાલી એક ચોગો મારે એમાં તો હવામાં આવી ગયા. કોઈ ઓડિયન્સ નહીં એને બેઠી તમારા ફેદા વેરાઈ જવાના. જો ખાલી એક પહેલા બોલમાં ઘાડુક નહીં કરતો. જુઓ જુઓ હવે આવી જાઓ. અલા નાખના લા, જલ્દી જલ્દી નાખ. શાંતિ રાખો. મારો મંત્ર બોલ ની અંદર પૂરવા દો તો તમારે 2 કિલ્લી ઉડી ગયા છે. શાંતિ રાખો. ચલો રેડી રેડી. રેડી કેચ કેચ નન્નો. ચલો હેડો. ચલો પટ્ટા પડો. કીધું તું નતું કીધું મારો મંત્ર? કીધું નતું કીધું મારો મંત્ર? ગજબ. અહીંયા લાવો બટી બોલ. કો ગયો ને છે ચો જતો રે કા ખબર ના પડી. 4 રન કર્યા 4 રન. એ તો હું એકલો એટલે કઈ 40 કરી નાખું. હેડ ઉતર ઉતર તું લઈ જજે. હેડ નાનો લો આડો બોલિંગ કરો આડો બટી. ઓમથી કાકી ઓમથી કાકી હલા શું કરો તમે? કેચ કર. તમે પેલા 6 તો મારવા દો યાર. હું એમને ઉભા રહે આઉટ હોય એમ જેમ હલા આવશે આવશે. હા ખાડો એમ ના આવે એમ આવતો હશે. પેલું કેવી એક્શન કરે જોજો. હવે એક્શન કરે. તો કરે 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 દે મને મારે બોલ ઉપર ધોન આલવા દે. સરસ સરસ. તમે લોકો ભવિષ્ય ભારતનું તમે જ આ જીતાડશો મેચો. આવનારી ભવિષ્યમાં તમે બધા મેચ જીતાડજો. ચલો હાલો. હમથી કાકી કેચ. હમથી કાકી તમારું સબરનું ફળ મળ્યું ખરી. હો વાહ રાજા વાહ. કેટલા રન કર્યા લોકોએ? 4 રન થયા ને. 4 રનમાં તો હું હલા હમણાં 6 મારવાનો આપણે યાર વિકેટ થાય. એક ચાલો બાકી છે હવે. લા બે વાની વિકેટ હું લઈ લઉં તું લે બોલ. હું લઈ લે હું. તું લે તો લે પકડ યાર. અલા શાંતિ રાખ ભઈલા. અલા શાંતિ રાખ ભાઈ. શાંતિ રાખ યાર. લા વિરાટ કોહલી 1 બોલમાં આઉટ થયો તો. આટલો ગુસ્સો ના હોય યાર. ના મારા દીકરા જો કીડી મરી ગઈ. બોમ્બ થઈ ગઈ. જયલા હા. હવે આખી મેચનો મદાર તારા ઉપર છે યાર. બરોબર. મારે જો હવે 4 રન થયા ને મિનિમમ તારા 40 થી 50 રન તો કરવા જ પડશે. કરીશ ને? હું કરે હું રન કરે. તમને લાગે ચોકો છક્કો ગયો? વાત અહીંયા તમારી પૂરી થઈ ગઈ. બે જડો ઓર હવે લીધું, બહુ રન માં લીધા. હેડો. હોબળે ભાઈ જીતવા કેટલા કરવાના? 32 ને વાર કેટલી હું એકલો કરી નાખીશ. अच्छा જુઓ ખાલી હવે. ચલ રે. ચાર જોયું ને? પહેલા જ બળે 4 ફાડી નાખ્યા ને. તમારા લુંગી ને ચીર તો જતો રહ્યો દડો. ચલ આવો દે. અરે
બીજા 4 ચિતાવા કરવાના કેટલા યાર? વાહ પગલા વાહ. એ તાર ધણી સપોર્ટ આવવાની કે બીજા સપોર્ટ આલી દે. તો હું તમારી ટીમમાં થોડી છું. પગલા આ બોલે શીખ જાવ દે અરે બી હાલત તું જો ને ખાલી, તું જો ખાલી, એ જો ખાલી. એ ઉલાડે બગલાએ શીખ આહ! એ તો યાર થોડું હવામાં બેઠાઈ ગયું એટલે આગો જા યાર અહીંથી નીકળ, આગો જા નેકળ હેડ મારી વિકેટ લીધી હતી ભાઈ. જા. यानी જે પગલાની વિકેટ લીધી ને એવી ને એવી આની વિકેટ લેવાની. તો થોડો પાછા જા, થોડો પાછા જા. થોડો હજુ બસ રેડી જોયું બગલા સિક્સ ગઈ દેખ્યું તમારા કોમ હા આ પડ્યો ને વિકેટ ગઈ. ઓ બા વિકેટ ગઈ. બેસ લાય અમથી કાકી જજો હેડજો. હવે હેડો લંગડો ઘોડો આવ્યો. કોણ બોલ્યું? હા અમથા કાકા બોલે અમથા કાકા. હું નહીં બોલ્યો. લડાઈ નહીં, કોઈ નહીં બોલ્યું. મેં કશું આપડી જ નહીં હેડ. તા આ લંગડો ઘોડો બોલ્યું કોઈ કશું નહીં બોલ્યું. કોઈ બોલ્યું નહીં ભાઈ. બસ આભાસ થયો. કોઈ એક જણ ના આપા તમે તત્તને જ આપતા તો લંગડો ના ઓ લંગડો. ભલાડો તમે બોલે અહીંથી અવાજ આવ્યો. હું નહીં બોલ્યો. અહીં જા મોઢામાંથી અવાજ આવ્યો. નહીં બોલે બે જો લે લડવા નહીં, મેચ પટાવ. જીતો આયા એટલે અમે આવું કરવાનું. અંસા કરવાની. હા તો તારા બોલિંગ કરવાની અમથા કાકા બોલિંગ નહીં કરવાની. ના એ તો આવા સાચી હો. ચાલો બોલિંગ એમને લો અંધા કાકા પકડો. પાડો તમારા. આ ફાસ્ટ નંખા તો હશે વાળી. એ તને ખબર પડે કે નહીં કરતી? અને ફાસલો કહેવાય એમ કેમ મને રમતા નહીં આવડતું? એમ ને જો આજ ઇતિહાસ રચી નાખું તાણે. અમથા હમતા કાકા. એ અમથા કાકા ભાઈ બહુ થઈ ગયું. અલા અમથા જતા રહ્યા બે. જાગરે અમથા જાગ, જાગરે અમથા જાગ, જાગરે તારી અમથી જગાડે, જાગરે અમથા જાગ. અલા વાગ્યું ને તમે હસો, યાદદાસ્ત ભૂલી ગયા કે શું? યાદ તો મારી તરો તાજા જ છે. આ તો મેચની મેદાન કરવા માટે કરી નાખ્યો હતો. વાહ મારી ચાલાક લોમડી વાહ.